ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો આપણે જે 2 દિવસ પહેલા લેક્ચર મૂકેલો છે એવો જ લેક્ચર જોવો છે, પણ એના કરતા અહીંયા ઘણું બધું વિશેષ છે. આજનો લેક્ચર તમે એકવાર મિત્રો જોઈ લેજો. તમને ખાસ એટલે ખાસ નમ્ર વિનંતી છે, આખો લેક્ચર જોઈ લેજો. તમને લેક્ચરની અંદર બહુ મજા આવશે અને લેક્ચર તમને ખૂબ એટલે ખૂબ ગમશે અને એટલો બધો આ લેક્ચર તમને ઉપયોગી થશે કે જો તમારાથી ગ્રાઉન્ડ થતું નથી અથવા તો થોડા માટે રહી જાવ છો કે સાવ કરતા જ નથી, તો પણ મિત્રો તમને ગ્રાઉન્ડ જે છે એ કઈ રીતે કરી શકાય એની માહિતી અહીંયા સંપૂર્ણ તમને આજે આપવાનો છું. સૌથી પહેલા અગત્યની બાબત મિત્રો આપણે જોઈ લેશું. બધા વિદ્યાર્થીઓની એક રિક્વેસ્ટ છે કે કયા ગ્રાઉન્ડની અંદર કેટલા રાઉન્ડ છે. હું તો કહું ભાઈ ગમે એટલા રાઉન્ડ હોય, ગમે ગ્રાઉન્ડની અંદર બધાને સરખા હશે. તમારા જે ગ્રાઉન્ડની અંદર બધા સાથી મિત્રો હશે, બધી તારીખના એને બધાને સરખા હશે. પણ એમ છતાં જોઈ લો તો આ રીતની કંઈક આપણને ડિટેલ મળી છે. જે મને ડિટેલ મળી છે એ મુજબ હું તમને કહું તો જુઓ, જૂનાગઢની અંદર તો કે 13 રાઉન્ડ છે, પછી અમદાવાદ 13 રાઉન્ડ, સુરત 13 રાઉન્ડ છે, જામનગર, ગોધરા, નડિયાદ, ગોંડલ ત્યાં કઈક 12 રાઉન્ડ છે, પછી મહેસાણા 13 રાઉન્ડ છે, ખેડા 12 રાઉન્ડ છે, હિંમતનગર 13 રાઉન્ડ, ભરૂચ 13 રાઉન્ડ. આ રીતના કઈક રાઉન્ડ છે. બહેનોના ભાઈઓના જે કઈ હોય એ અહીંયા તમે જોઈ લો. બરાબર, રાઉન્ડ આ રીતના કઈક છે. હવે ખાસ વિનંતી બધા વિદ્યાર્થી છે અને એક પ્રશ્ન આવો કઈક છે કે ભાઈ જ્યાં 13 રાઉન્ડ છે અને જ્યાં 12 રાઉન્ડ છે, તો આજે 13 રાઉન્ડ જે છે એ વિદ્યાર્થીને શું વધારે દોડવાનું? એવું ન હોય. તમારે અંતર 5 કિલોમીટર એટલે 5 કિલોમીટર જ હોય. હવે આવી કોમેન્ટો કોઈ કરે નહીં, હવે આવું કોઈ વિચારે પણ નહીં. કેટલા? તો કે તમારે 12 રાઉન્ડ કે 13 રાઉન્ડ પણ 5 કિલોમીટર અને 25 મિનિટ જે છે એ તમારો સમય એ નિશ્ચિત જ હોય. બરાબર, આ વાત થઈ મુખ્ય બાબત. ત્યારબાદ બીજી વાત મિત્રો, આ સૂચનાઓ છે. અહીંયા જુઓ આપણે સાઈડ પરથી લઈને મૂકી છે. એમ છતાં તમે વેબસાઇટ LRD ની વેબસાઇટ LRD લખશો એટલે LRD રિક્રુટમેન્ટની સાઇટ આવશે અને પ્રથમ જ તમને બતાવશે 1/1/2025 આ કઈક સૂચના આવેલી છે. તમારે ખુદના લગ્ન હોય, પછી ખુદને કંઈક ફ્રેક્ચર આતે થયેલું હોય એટલે કે દવાખાનું હોય, ખુદના મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયા હોય, આવું કઈ હોય અડચણ, તો તમે તમારી તારીખમાં ફેરફાર કરાવી શકો છો. ડબલ કોલ લેટર નીકળ્યા હોય તો એ કોલ લેટર રદ કરાવવાની જવાબદારી પણ તમારી છે. તો આ વેબસાઇટ પર એકવાર તમે આટો મારી લો, એની અંદર જોઈ લેજો અને ફેરફાર જે કઈ કરાવવા હોય એ તમે કરાવી શકો. પણ પછી એમ તમને ફેરફાર નહીં કરી દે કે ભાઈ મારા કાકાના છોકરાના લગ્ન છે, મામાના છોકરાના લગ્ન છે, તો આપણે એમ લગ્ન માટે નથી. લગ્ન રહેવા જે છે એ તો ઘણું બધું ચાલવાનું છે ભાઈ, લગ્ન વર્ષો વર્ષ આવવાના છે, પણ આ તમારી જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એ તમારે ક્યારેક જ આવતી હોય છે. એટલે આ જે છે મુહૂર્ત, આપણે લગ્ન કરતા અગત્યનું મુહૂર્ત આ આપણા માટે અગત્યનું કહેવાય અત્યારે. બરાબર, હવે જો લેક્ચરની આપણે શરૂઆત થાય છે મુખ્ય બાબત. ઘણા બધા હજી વિદ્યાર્થી અત્યારે આ એક માહોલ બની ગયો છે કે જે વિદ્યાર્થી ગ્રાઉન્ડ કરવા નહોતા આવતા એ વિદ્યાર્થીઓ હવે ગ્રાઉન્ડ કરવા લાગ્યા છે. સારી બાબત છે, પણ એનાથી એમ ગ્રાઉન્ડ થઈ જશે નહીં. હવે જે આપણે તમને ક્રમ બતાવો તો કે પહેલા PSI, પછી PSI પ્લસ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ, એ જ રીતના ગ્રાઉન્ડ નીકળ્યા છે. થોડું ચેન્જીસ હોય. માનો કે સૌરાષ્ટ્ર, તો સૌરાષ્ટ્રની અંદર 2 જ ગ્રાઉન્ડ છે, તો ત્યાં સંખ્યા વધારે હોય તો ત્યાં થોડું ઘણું ચેન્જીસ હોય. કદાચ બીજી ત્રીજી તારીખને બદલે 8-9 તારીખ પણ આવી ગઈ છે અમુક જગ્યાએ. અને PSI કોન્સ્ટેબલ જે છે તો એમને પણ થોડું આગા પાછી થયું. PSI કોન્સ્ટેબલ બંનેમાં ભર્યું હોય તો એને જે બીજા ગ્રાઉન્ડમાં PSI માત્રનું ગ્રાઉન્ડ હોય એના પહેલા પણ છે, આવું પણ છે. બરાબર, તો એવું ભલે મિત્રો હોય એનું કઈ તકલીફ નથી, પણ હવે તમને એ તો ખ્યાલ જ આવી ગયો છે કે મારું ગ્રાઉન્ડ ક્યાં છે ને ક્યારે છે. બસ, તો હવે તમને આ મળી ગયું. હવે તમારે તમારા પર ડિપેન્ડ છે શું કરવું. બરાબર, તો બીજી બાબત હવે મુખ્ય એક કે ભાઈ આ રીતે કોલ લેટર તમને મળી ગયા છે. તમારું ગ્રાઉન્ડ છે એ 8/1/2025 થી 2 માર્ચ 2025 અથવા તો 3 માર્ચ છે, 3 માર્ચ 2025 સુધી તમારું ગ્રાઉન્ડ ચાલવાનું
છે. આની અંદર હવે બધાય આવી ગયા, પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ અને ઓનલી કોન્સ્ટેબલ બધા જ આવી ગયા. હવે વિદ્યાર્થી આ થયા છે શું? ગાંડા થયા છે. હવે શું થશે? અત્યાર સુધી માનતા નહોતા, તમને રાડો પાડી પાડીને કહેતા હતા બેટા તૈયારી કરતા રહ્યો, ગ્રાઉન્ડ આવી જશે. હવે બધાની આંખો ફાટી ગઈ છે. મૂંઝાતા નહીં, ભલે ગ્રાઉન્ડ હજી શરૂ કર્યું છે, બરાબર. તો ખાસ સમજી લો મિત્રો કે આ તમને સમજાઈ દીધું, ગ્રાઉન્ડ ઉંમર આધારિત જ આવ્યું છે, બરાબર. ગ્રાઉન્ડ આવી જાય ત્યારે તમારું ગ્રાઉન્ડ જે છે એ ખાસ કરીને તમારું ગ્રાઉન્ડ જે છે એ માનો કે આવી ગયું ત્યારે 1-2 દિવસ અગાઉ તમારે ગ્રાઉન્ડે પહોંચી જવાનું છે. માનો કે તમારું ગ્રાઉન્ડ 8 તારીખે છે તો તમારે 7 તારીખે અથવા 6 તારીખે ગ્રાઉન્ડની આસપાસ તમારે પહોંચી જવાનું છે. ખાસ કરીને ગ્રાઉન્ડની અંદર થોડાક જે માટે રહી જાય છે એ ખાસ કરીને ગ્રાઉન્ડની અંદર જેને હાથ પગ દુખતા હોય, આનો ફાયદો તમે જોજો. આનો ફાયદો શું છે ખબર છે તમને? આનો ફાયદો એ છે કે અહીંયા તમને રેસ્ટ મળી જશે. 8 તારીખે ગ્રાઉન્ડ છે, સાંજે 7 વાગે નીકળો, 8 વાગે સવારમાં ત્યાં પહોંચો, તમે થાકી ગયેલા હશો. ગ્રાઉન્ડમાં પણ તમારે 2-3 કલાક રોકાવું પડશે. તમારું ગ્રાઉન્ડ શરૂ થાય એના પહેલા 2 દિવસ 1.5-2 કલાકનો સમય લાગશે. ગ્રાઉન્ડમાં ટોટલ તમારે 2-3 કલાક રોકાવું પડશે, એટલે થાકી જશો. હવે તમે એક તો મુસાફરી કરીને આવ્યા છો, તો આ મુસાફરીનો થાક હશે, પછી તમે ઊંઘ નથી લીધી, તો આ ઊંઘનો થાક પણ તમને હશે. આ બધું તમને થાકી ગયેલા હશો. અને બીજો થાક કે 2 થી 3 કલાક તમારે ગ્રાઉન્ડ તમારું શરૂ થાય એના પહેલા તમારે 1-2 કલાક જે છે એ સમય લાગશે. તો આટલો તમને થાકને હિસાબે તમે એમ કહેવાય સાદી ભાષામાં લોથપોથ થઈ ગયા છો, બરાબર. એટલે તમારે ગ્રાઉન્ડની ક્ષમતા ઘટી જશે. ગ્રાઉન્ડની ક્ષમતા ના ઘટે, આ જિંદગીનો સવાલ છે. 1-2 દિવસ અગાઉ પહોંચી જ જવાનું ગ્રાઉન્ડે ફરજિયાત. જોજો, પછી અનુભવ કરજો. જેનાથી ગ્રાઉન્ડ નહીં થતું હોય એનાથી ગ્રાઉન્ડ થવા લાગશે, થઈ જ જશે. ત્યારે તમે યાદ કરશો કે નહીં આવું કંઈક આપણને જાણવા મળેલું, આવું આપણને કીધેલું એ સાચી વાત છે. આવું નહીં કરે કોઈ વિદ્યાર્થી. મુસાફરી કરશે, પછી ઊંઘ નહીં લે, પછી ગ્રાઉન્ડે પહોંચશે, બરાબર. ગ્રાઉન્ડે તો જે સમય લાગવાનો છે એ લાગવાનો જ છે, પણ આ 2 વસ્તુ અગત્યની છે. એક તો તમારી મુસાફરી, તમારો ગ્રાઉન્ડ જે શરૂ થાય એના પહેલા રેસ્ટ જરૂરી છે. તો મુસાફરી અને રેસ્ટ જે છે એ તમારે 1 દિવસ અગાઉ કરી લેવાનો છે. ઊંઘ ને બધું 1 દિવસ અગાઉ. અહીંયા તમારે જ્યારે ગ્રાઉન્ડ શરૂ થાય ત્યારે તમે ફ્રી માઇન્ડ અને ફ્રી તમારું શરીર આખું હોવું જોઈશે, બરાબર. આનો ફાયદો મેં કીધું તમને ખૂબ જ છે. ત્યારબાદ નજીક આવે એટલે કેમ થશે ખબર? આવા વિચારો આવવા મળશે કે ભાઈ ગ્રાઉન્ડ તમારું નજીક આવે છે, કેમ થશે? મારે 2 મિનિટ વધી જાય છે, 1 મિનિટ વધી જાય છે, મેં દોડવાનું શરૂ નથી કર્યું, અથવા તો હું દોડ્યો નથી, સાલું કેમ થાય? ફર્સ્ટ ટાઈમ જાઉં છું. કાંઈ મૂંઝાવા નહીં, આવા કાંઈ વિચારો કરવાના નહીં. અને તમે જુઓ મિત્રો તો ગ્રાઉન્ડમાં 2-3 મિનિટ વધી જતી હોય, આવા વિચારો કરવાથી તમને શું થાય છે, બરાબર. એના કારણે તમારું જે મગજ છે એ સ્વીકારી લેશે. શું સ્વીકારી લેશે? કે ગ્રાઉન્ડ મારાથી થતું નથી. આવા કાંઈ વિચારો લાવવા નહીં. ધ્યાન આપો હવે શું કરવાનું છે. હવે ખાસ અગત્યની બાબત હવે આવી છે. આ બધું મેં સમજાવ્યું તો છે જ, પણ અત્યારે વિશેષ કાંઈથી મહત્વનું છે કે હિંમત તો ક્યારે હારવાની જ નહીં. ઘણા બધા વિદ્યાર્થી હિંમત હારી જતા હોય કે ભાઈ મેં ગ્રાઉન્ડ 2 મહિના કર્યું પણ મારાથી 1 મિનિટ, અડધી મિનિટ વધી જાય છે. હિંમત ક્યારે હારવાની નહીં, હિંમત તમારી મેન વસ્તુ છે, બરાબર. હિંમત નહીં હારો તો બધું થઈ જશે. અને કદાચ અહીંયા અત્યારે તમારે અડધી મિનિટ કે મિનિટ, 2 મિનિટ જો વધી જાતી હશે તો પણ તમારે ગ્રાઉન્ડમાં થઈ શકે છે. તમારો ટાઈમસર કઈ રીતે એ જ અહીંયા આપણે જોવાનું છે કે ગ્રાઉન્ડ થતું હોય કે ન થતું હોય તો પણ તમારે ગ્રાઉન્ડ શરૂ કર્યું હોય કે ન શરૂ કર્યું હોય તો પણ તમારે ગ્રાઉન્ડ કરવા તો જવું. શું કામ? ગ્રાઉન્ડ તમારાથી થઈ જાય ખરું, બરાબર. ગ્રાઉન્ડના સમયે ગ્રાઉન્ડ કરવા જવું. ભલે તમે નાપાસ થાવ તોય જવાનું, પણ ઇન કેસ પાસ થઈ ગયા ને તો એન્ટ્રી પડી જશે,
બરાબર, તમારે અહીંયા ગ્રાઉન્ડ નથી થતું અને જો થઈ જાય છે ત્યાં તમે ગ્રાઉન્ડ ની અંદર તો એન્ટ્રી પડી જશે અને એવો માહોલ જોવો પડે, ત્યાં માહોલ બનાવવો પણ પડે, માહોલ હોય પણ ખરો, બરાબર, માહોલ હોય પણ ખરો, માહોલ બનાવવો પણ પડે. અને કઈ રીતે કરવાનું છે તો ગ્રાઉન્ડ તમારે આવે તેના 2 દિવસ પહેલા ગ્રાઉન્ડ છોડી દેવાનું. તમે દોડવીર છો, જે વિદ્યાર્થીથી ગ્રાઉન્ડ થઈ જાય છે એ તો ખોટી મગજમારી કરતા જ નહીં. પણ માનો કે તમારે 8 તારીખે ગ્રાઉન્ડ આવે છે તો 6 તારીખ અથવા 5 તારીખથી તમારે ગ્રાઉન્ડ કરવાનું બંધ કરી દેવાનું. ખોટા પછી આ થશે, શું થશે? ખોટું આ થશે, જુઓ, જેનાથી ગ્રાઉન્ડ થઈ જાય છે એ માત્ર ને માત્ર 2-3 દિવસે જ ગ્રાઉન્ડ કરે, પછી હાથ પગ પેટ ગરદન ઘૂંટણ આ બધું જે છે એની અંદર ઈજા પહોંચશે. આ ઈજા ન પહોંચે એટલા માટે તમારાથી ગ્રાઉન્ડ થઈ જાય છે. 25 મિનિટની અંદર 22, 23, 20, 19 મિનિટની અંદર તમારો સમય આવે છે. તો હવે ખોટા મગજની અંદર કાંઈ ભાર લેતા નહીં, હવે ચિંતા કરતા નહીં, તમારાથી ગ્રાઉન્ડ થઈ જશે, ત્યાં પણ ગ્રાઉન્ડ થઈ જશે. તો માત્ર ને માત્ર 2-3 દિવસ જ તમારે, એટલે 2-3 દિવસે જ ગ્રાઉન્ડ કરવાનું. અઠવાડિયાની અંદર તમારે મૂળ 2 કે 3 વાર જ ગ્રાઉન્ડ કરવાનું, તો પણ તમારે ત્યાં આરામથી ગ્રાઉન્ડ થઈ છે. એટલે ખોટી ગ્રાઉન્ડની અંદર મગજમારી નહીં કરતા. એટલા માટે કહું છું બેટા કે હાથ પગ પેટ ગરદન આમાંથી જો કઈ મચકોડાઈ ગયું ને ત્યાં ગ્રાઉન્ડ ન થઈ શકે એવું ના બને. એટલે સાચવજો અને ખાસ કોઈ પણ જાતના અકસ્માત જે છે એનાથી બચજો. અકસ્માત એટલે બાઇક ને ટ્રક અથડાણું, એને અકસ્માત એવું નથી. કોઈ પણ જાતનો અકસ્માત, ભટકાવાનો તો અકસ્માત બરાબર, પણ તમે ક્યાંય પડી ના જાઓ, બરાબર, ઝાડ પરથી કોઈ ખાડામાં તે ગમે રીતે પડી ના જાઓ, કઈ શોક બોક ના લાગે, ઘણા બધા અકસ્માત જ કહેવાય. તો આ અકસ્માતથી બચજો. સહેજ ઈજા થઈ જશે તો પછી ગ્રાઉન્ડ ની અંદર મિત્રો તમે ખૂબ એટલે ખૂબ મુશ્કેલી અનુભવશો. એટલે આ ના થાય, ધ્યાન આપજો. ત્યારબાદ મિત્રો શક્ય હોય તો 2-3-4 મિત્રો સાથે ગ્રાઉન્ડ હોય તો સાથે જ ગ્રાઉન્ડમાં જવાનું. અગત્યની બાબત, જુનાગઢ તમારું ગ્રાઉન્ડ આવ્યું, ગોધરા જે કઈ આવ્યું, સુરત આવ્યું, અમદાવાદ આવ્યું, જ્યાં કઈ તમારું ગ્રાઉન્ડ આવ્યું, શક્ય હોય કે ભાઈ તમારા કોલ લેટર 2-5 મિત્રો છે એના સાથે છે એક દિવસે, અથવા 2-3-4 મિત્રોને સાથે છે અને સાથે ગ્રાઉન્ડ એક દિવસે છે. સમય ભલે અલગ અલગ હોય પણ 3-4-5 જે હોય સાથે રહેવાનું. આનો ફાયદો તમને ખૂબ એટલે ખૂબ થશે. એટલે બધા જે તમારા મિત્રો છે શક્ય હોય તો સાથે રહેવાનું, સાથે દોડવાનું, જેથી કરીને જે આપણો વિદ્યાર્થી, આપણો વિદ્યાર્થી મિત્ર જે આપણીથી વધારે દોડી શકે છે એને આપણે ખેંચી લેવાનો એટલે એને આપણે પાડવાનો નથી ને એને કઈ આપણે ગ્રાઉન્ડ એને પાસ થતો રોકવાનો નથી, પણ એની સાથે સાથે આપણે દોડવાનું છે. એ ગ્રાઉન્ડ પાસ કરે એની સાથે હું પણ ગ્રાઉન્ડ પાસ કરું અને એને પકડી પાડવાનો, એમ ગમે એમ કરીને એની સાથે સાથે જ દોડવાનું, પણ એને પાછો પાડવાનો નથી. બરાબર, ગ્રાઉન્ડમાં મિત્રો સાથે દોડવું ન હોય ને, કોકને એવું હોય ભાઈ ન હોય, પણ આજુબાજુ જે વિદ્યાર્થી હોય ને એને મિત્ર બનાવી લેવાનો. ભાઈ આજુબાજુનો આપણો છે જ્યાં આપણે ગયા છીએ દોડવા માટે ગ્રાઉન્ડ ની અંદર ઘણા બધા તો હશે જ, 200 વિદ્યાર્થી દોડાવશે. કેટલા? 200. બરાબર, તો 200 માંથી આગળ પાછળ હશે, સાઈડમાં હશે, એને મિત્ર બનાવી લેવાનો. એને મિત્ર બનાવીને એ જે દોડે છે, બરાબર, આપણી કરતા વધારે દોડતો હોય એને મિત્ર બનાવવાનો. આપણીથી ઓછો દોડતો હોય તો આપણે નાપાસ થાય, એ નાપાસ થાય, કાંઈ કામનું ખરું નહીં. આપણીથી વધારે દોડતો હોય ત્યાં સમય પૂછી લેવાનો, ભાઈ કેટલોક સમય આવે છે તમારે, કે ભાઈ ચલો મારે 20 મિનિટ આવે, 22 મિનિટ આવે, પકડી પાડવાનો. એની સાથે સાથે જ આ તમારો જિંદગીનો સવાલ છે, એની સાથે સાથે ગમે તે થાય મારે દોડવું. મનને સ્વીકારાઈ લેવાનું. મનને સ્વીકારાઈ લો ને એટલે વાંધો ના આવે. બધું મન ઉપર જ ડિપેન્ડ થતું હોય છે. બરાબર, પછી આજુબાજુ જે છે સારું દોડી શકતો હોય એ વિદ્યાર્થીને મિત્ર બનાવી લેવાનો. બરાબર, શું કરવાનું?
હવે એમે ન થયું કે ભાઈ ચાલો તમે બેઠા છો, કોઈ સારો વિદ્યાર્થી ના મળ્યો, તો હવે છેલ્લો લાસ્ટ ચાન્સ, તો કે ગ્રાઉન્ડ, છેલ્લો લાસ્ટ ચાન્સ. ગ્રાઉન્ડની અંદર તમે દોડો છો. જ્યારે દોડો છો અને એક વિદ્યાર્થી દોડે છે અને તમને એમ લાગ્યું કે આ મસ્ત મજાનું દોડે છે, આનો જે સમય છે એ 25 મિનિટથી અંદર જ આવશે, તો એને પકડી પાડો. એની પાછળ એનું અંતર આપણે વધવા જ નહીં દેવાનું, એને જવા જ નહીં દેવાનું, પાછળ અને સમજી લેવાનું કે મારે 25 મિનિટ દોડવાનું છે, 5 કિલોમીટર, 12 રાઉન્ડ, 13 રાઉન્ડ મારે મારવાના છે, મારે આની હારવાર પાસ કરવું છે. એટલે એ વિદ્યાર્થી પાસ થશે, તમે સાથે સાથે પાસ થશો. આ લાસ્ટ ચાન્સ વિદ્યાર્થી બાબત. શું? તો કે એ વિદ્યાર્થી તમારી સાથે, જે વિદ્યાર્થી દોડે છે, તમારા રાઉન્ડ ની અંદર દોડે છે, એ વિદ્યાર્થીને તમારે શું કરવાનું છે? એ વિદ્યાર્થીને તમારે સાથે દોડવાનું છે. એને તો કઈ ઈજા નથી કરવાની, એને તમારે પકડી પાડવાનો, મીન્સ કે એની પાછળ તમારે દોડવાનું છે. પછી એ પણ નથી તો અમુક જગ્યાએ કંઈક આવું હોય છે કે અધિકારીના સપોર્ટ હોય છે. અધિકારી છે ને, અધિકારી એ તમને બધું સમજાવે, આવી રીતે દોડવું, તો એ જે બોલે એના પર તમે ધ્યાન કેન્દ્રિત કરી અને એમાં તમે માર્ગદર્શન લઈને દોડો તો પણ ગ્રાઉન્ડ તમારાથી થઈ જાય. અને અધિકારી સપોર્ટ કરતા હોય તો ખાસ તેના માર્ગદર્શન મુજબ જ તમારે ચાલવાનું છે. અધિકારીના મોટિવેશન થી તમને ખૂબ જ ઉત્સાહ આવશે. એ બેસ્ટ ઓફ લક આ તે પ્રથમ બોલશે કે બધા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. ચાલો, તો બેસ્ટ ઓફ લક તમને કોઈ કહી દે ને એટલે તમને આમ ઉત્સાહ ચડી જાય. પછી અમુક જે અધિકારી છે એ બહુ ખૂબ સરસ મજાના હોય છે અને તમે દોડતા હો, બરાબર, તો માઇક લઈને બોલતા હોય, નંબર બોલતા હોય, જે ચેસનો નંબર હોય, નંબર બોલતા હોય કે બેટા દોડ ખૂબ સરસ. તો એ જે વિદ્યાર્થી છે, બરાબર, તો કેટલો ઉત્સાહ આવતો હોય. અધિકારી બોલતા હોય તો એ વિદ્યાર્થીને કેટલો ઉત્સાહ આવતો હોય જેનો ચેસ્ટ નંબર બોલે, બરાબર. તો આવી રીતે પણ તમે મિત્રો ત્યાં મોટિવેશન અધિકારી સાથે લઈને પણ તમે દોડી શકો છો. તો ખાસ ધ્યાન આપવાનું છે. મેં જે કીધું છે આટલું ફોલો કરશો મિત્રો. હજી ચોક્કસથી બની શકે અત્યારે તમારે ગ્રાઉન્ડ નથી થતું, ત્યાં ગ્રાઉન્ડ થઈ જાય, મૂંઝાતા નહીં. ખુદનો અનુભવ બોલે છે. ગયા લેક્ચરમાં આપણે તમને કીધેલું છે આપણા અનુભવ કઈ રીતના છે, બરાબર. હવે વિચારો કેવા હોવા જોઈએ, ચાલો આ વિચારો પહેલા એક તમને કહી દઉં છું કે જાત અનુભવ છે મિત્રો 2016 ની અંદર, પાછું કહી દઉં છું, આ મેં તમને બીજી વાર કહું છું, 2016 ની અંદર ગાંધીનગરના SRPF ગ્રાઉન્ડ ખાતે મેં જ્યારે ગ્રાઉન્ડ પાસ કર્યું ત્યારે આપણે એક પણ ડગલું ભરેલા નહોતા, દોડેલા જ નહીં, નેવકા દોડેલા નહીં, સાવ દોડેલા નહીં, માત્ર દોડેલા નહીં, અને માત્ર જોવા માટે ગયા હતા ત્યાં કેવું હોય છે, કેમ થાય છે. એમ છતાં 2016 માં 13 રાઉન્ડ આપણે દોડ્યા વગર, એક પણ ડગલું દોડ્યા વગર પાસ કર્યું છે. એના આધારે જ હું તમને કહું છું ત્યાં ગ્રાઉન્ડ થઈ જાય. ત્યાં ડીવાયએસપી સાહેબ હતા, નામ મને નથી ખ્યાલ, પણ ડીવાયએસપી સાહેબ હતા, માયક લઈને ઉભા રહ્યા. પહેલા તો બેસ્ટ ઓફ લક કીધું એટલે મજા આવી ગઈ, બરાબર. દોડવાનું શરૂ કર્યું, 2-3-4 રાઉન્ડ એમ કીધું કે ધીરે ધીરે મારો, પણ આપણે તો ભાઈ શું, આપણે તો કઈ દોડેલા નહોતા એટલે આપણે ફાસ્ટ મારેલા, બરોબર. ફાસ્ટ માર્યા પછી કીધું કે હવે ફાસ્ટ ચાલુ કરો, ત્યારે આપણે ભાઈ ધીમા દોડતા હતા. પણ એક એવું હતું કે આ ડીવાયએસપી સાહેબ છે એ ચેસ્ટ નંબર બોલતા હતા, છાતીના નંબર જે લગાવી છાતીના નંબર બોલતા હતા, બરાબર. છાતીના નંબર સાહેબ બોલે અને આપણો નંબર આવે એટલે આપણે સાઈડમાં, સાહેબની સામે જ જઈ. શું કામ? સાહેબ આપણો નંબર બોલે તો મજા આવે ને, એટલે સાહેબની સામે જ જાય, સાહેબ આપણો નંબર પાડી જાય, સાહેબ બોલે આવડો આ નંબર, સરસ, ખૂબ બેટા સરસ, ચાલ દોડ, એટલે આપણે ભાઈ ફૂલ મેકી. તો આવી રીતે 13 રાઉન્ડ પાસ કર્યા ભાઈ. 13 રાઉન્ડ પાસ થવાના તો નહોતા, પાક્કું જ હતું, પણ સાહેબ બોલતા હતા એટલે મજા આવતી હતી એટલે દોડ્યા, સારું ગ્રાઉન્ડ પાસ થઈ ગયું. એ સમયે 22 માર્ક્સ લઈ આવેલા. કેટલા? 22 માર્ક્સ. એક વખતે તો માર્ક સિસ્ટમ હતી, 22 માર્ક્સ લઈ આવેલા. વગર દોડે તો આવું બને એટલે મૂંઝાવાનું નહીં, બરાબર. અહીંયા તમે ગ્રાઉન્ડમાં નહીં જ જાવ તો કઈ તમને કન્ડિશન જોવા નથી મળવાની. ગ્રાઉન્ડમાં જાવ તો કન્ડિશન તમને જોવા મળશે.
એટલા માટે આ એક અનુભવ. હવે બીજો અનુભવ તમને અહીંયા કહીશ હમણાં. છાતી વજન ઊંચાઈથી તમે બધા બીવો છો ને ત્યાં બીજો અનુભવ કહીશ. બરાબર. હવે ચાલો. હા, પછી એક અહીંયા બીજું એક કહી દઉં. હવે ગ્રાઉન્ડ પાસ કર્યું. બરાબર. ગ્રાઉન્ડ પાસ કર્યું પછી ત્યાં પીએસઆઈ સાહેબ હતા, બધાને રાખે ત્યાં ઊભા રાખે. બરાબર. પીએસઆઈ સાહેબ હતા. પીએસઆઈ સાહેબે પૂછ્યું કે ભાઈ આમાંથી કોઈ એવો વિદ્યાર્થી ખરો કે ભાઈ જેણે ગ્રાઉન્ડ કર્યું જ ન હોય, દોડ્યા જ ન હોય ને દોડી ગયા હોય એવા ખરા? તો આપણીથી ગ્રાઉન્ડ થઈ ગયું, આપણે કઈ થોડા છાના મના બેસી તરત આંગળી ઊંચી કરી. તો સાહેબે ત્યાં બધા વિદ્યાર્થી છે એમને કીધું કાલો આને તાળીયું પાડો, તાળીયુંથી આને વધાવો. શું કામ? કે ભાઈ મન હોય તો માળવે જવાય, આપણી કહેવત છે. અને જો અહીંયા સાબિત થઈ, આ વિદ્યાર્થી દોડેલો નથી છતાં દોડી ગયા છે. બરાબર. તો આવું બને. બરાબર. આવું બને એટલે આ તમને ઉદાહરણ એટલે અને જોવું ભાઈ અહીંયા ફાંચા દાબવાની કોઈ વાત નથી, તમને ચડાવવાની કોઈ વાત નથી, પરફેક્ટ જે છે એ વાત છે. અને હવે મિત્રો આગળ જઈએ. વિચારો તમારા કેવા હોવા જોઈએ. વિચારો તમારી અંદર, મનની અંદર જે કાંઈ તમારા વિચારો હશે એ મેન વસ્તુ છે, એ જ ડિપેન્ડ કરશે. મનની અંદર તમારા વિચારો મેન હશે. તમે શું વિચારો છો એ જ તમારું મગજ પકડી લેશે અને એ મુજબ તમારું શરીર ચાલશે. તમારું મગજ જે પકડશે એમ જ તમારું શરીર ચાલશે. તમારું મગજ પકડશે કે મારે 2 મિનિટથી વધારે સમય થઈ જાય છે તો પછી તમારું શરીર એમ જ ચાલશે. કાંઈ વિચારવાનું જ નહીં, કાંઈ વિચારવાનું જ નહીં કે મારાથી ગ્રાઉન્ડ થતું નથી, 2 મિનિટ 1 મિનિટ અડધી મિનિટ વધી જાય છે, મારાથી ગ્રાઉન્ડ થઈ જાય છે, મારે આજ પાડી દેવાનું, ગ્રાઉન્ડ મારે આજ પાડી દેવાનું. બસ આટલું જ વિચારવાનું, બીજું કાંઈ વિચારવાનું નથી. બરાબર. જો મારાથી ગ્રાઉન્ડ નથી થતું, મારાથી ગ્રાઉન્ડ નહીં થાય તો હવે મારાથી નહીં થાય. બરાબર. શરૂ ગ્રાઉન્ડ દોડી શકાય, હવે મારાથી દોડી શકાય એમ નથી. બરાબર. પણ ગ્રાઉન્ડમાં ક્યારે આવું તમારે વિચારવાનું નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ આવું વિચારતા હોય છે, મારે 2 મિનિટનો સમય વધી જાય છે, મારાથી ગ્રાઉન્ડ પૂરું નથી થતું, હું ક્યારેય દોડ્યો નથી. આ બધું આવું કઈ વિચારવાનું જ નહીં. આવું તમે વિચારશો ને હવે તો બધું તમારું ગ્રાઉન્ડ થતું હશે ને તોય થતું બંધ થઈ જશે. એક જ વસ્તુ, મારે 5 કિલોમીટર 25 મિનિટમાં પૂરું કરવાનું છે અને સાહેબ મારી સાથે છે, અધિકારી ડીવાયએસપી સાહેબ સાથે છે, તમારા સાથી મિત્રો સાથે છે, તો હવે પછી તમારે મૂંઝાવાની કઈ જરૂર હોય નહીં ને ગ્રાઉન્ડ પાસ થઈ જાય. બરાબર. ત્યારબાદ મિત્રો દોડતા સમયે તમારી મનપસંદ વ્યક્તિ જે કાંઈ હોય એમને યાદ કરવાની છે. એનાથી બહુ ડિપેન્ડ થાય, એનાથી બહુ ફરક પડે. તમે શું કામ તૈયારી કરો છો કે તમે તમારા પરિવાર જે છે એને વ્યવસ્થિત રાખી શકો. બરાબર. તમારા સપના, એમના સપના તમે પૂરા કરી શકો. એટલે તો આ બધી જદમારી થાય છે ભાઈ. એટલા માટે તો આ બધી મહેનત થાય છે 2-2 3-3 5-5 વર્ષથી. તો એમને પણ તમારે યાદ કરવા પડશે. એમના પર ઘણું બધું ડિપેન્ડ થઈ, જે કોઈ મમ્મી પપ્પા જે કઈ હોય, ભાઈ બહેન બાળકો ઘણા બધા હોય છે. બરાબર. તો એમના પર ઘણું બધું ડિપેન્ડ થતું હોય છે. તો આપણે એમને વિચાર સાથે આમને વિચાર લાવવાનું નથી કે મારાથી ગ્રાઉન્ડ થતું નથી. જો અહીંયા ઉપરનું જ છે, મારાથી ગ્રાઉન્ડ થતું નથી, એવા વિચાર નથી લાવવાના. આ વિચાર લાવવાના કે હું પાસ થઈ ગયો, હું પાસ થઈ ગઈ, તો મારા મમ્મી પપ્પા જે કઈ હોય XYZ, બરાબર, એમને કેવી મજા આવશે અને મને કેવી મજા આવશે. મેન તો તમારી લાઈફ બની જાય એટલે ખુશી પહેલા તમારી હોય, પછી બીજાની હોય. બરાબર. પછી બીજું કે તમે જે દેવી દેવતાઓને માનતા હો એને સાથે રાખો. નેગેટિવ વિચાર કરવાને બદલે જો ભાઈ અમુક જે છે એ દેવી દેવતાઓ નો માનતા હોય, અંધશ્રદ્ધા નો માનતા હોય, ભાઈ અંધશ્રદ્ધામાં તો આપણે નથી માનતા, પણ તમે વર્ષની અંદર 1-2 વાર નિવેદ કરવા જતા હશો, ક્યાંક તો તમે નમવા જતા હશો કોઈ દેવી દેવતાને, તો એમને સાથે રાખવાના છે. નેગેટિવ વિચારને બદલે આપણે પોઝિટિવ વિચાર લાવવાના છે, એમને સાથે રાખવાના છે કે મારાથી ગ્રાઉન્ડ થઈ જવું જોઈએ. તમે જે કાંઈ દેવી દેવતાઓ હોય એ સાથે રહેજો. બરાબર. પછી મારે અત્યારે 25 કિલોમીટર 5 કિલોમીટર 25 મિનિટની અંદર પૂરું કરવાનું છે અને મારથી થઈ જશે.
મારથી આ ગ્રાઉન્ડ થઈ જશે, આ બધું મારી સાથે છે, તમારા મમ્મી પપ્પા જે કઈ હોય XYZ સાથે છે, તમે જે દેવી દેવતાને માનતા હોય એ પણ તમારી સાથે છે અને તમારાથી ગ્રાઉન્ડ થઈ જશે, બરાબર. ત્યારબાદ મિત્રો હું ગ્રાઉન્ડ જે છે એ આજે પાસ કરીશ અને પાસ કરીને બહાર નીકળીશ ને ગામમાં જઈશ, સિટીમાં જઈશ, તમારી શેરીમાં જઈશ તો લોકોને કેવું લાગશે, બરાબર. આમ લોકોને કેવું લાગશે કે ભાઈ આનાથી તો ગ્રાઉન્ડ થતું નહોતું, આ ગ્રાઉન્ડ કેવી રીતે કરી ગયો. અને ગઈ ફોરેસ્ટની ગઈ કોન્સ્ટેબલની ભરતીમાં તમે જોયું હશે આ વિદ્યાર્થી સારો પાસ થાય એમ હતો જ નહીં, ક્યાંથી પાસ થઈ ગયો, પણ એને ક્યાંકથી મોટિવેશન મળી ગયું છે અને પાસ થઈ ગયો છે, બરાબર. તો આ જે છે બાબતો ધ્યાન રાખવાની છે. ત્યારબાદ ગ્રાઉન્ડની અંદર ભૂલ નહીં કરતા. ગ્રાઉન્ડમાં તમે જાઓ છો તો મુખ્ય બાબત છે મિત્રો કે 12 રાઉન્ડ અમુક જગ્યાએ 13 રાઉન્ડ, 5 કિલોમીટર બધી જગ્યાએ 5 કિલોમીટર હશે, બેનો માટે 4 રાઉન્ડ હશે, વધારે પણ હોય તો પણ એને કેટલું 1600 મીટર જ હશે, 9.30 મિનિટ બેનો માટે. અને માર્કિંગ પદ્ધતિ છે નહીં, તમે જાણો છો, બરાબર. ગ્રાઉન્ડ જે છે એ તમારું શરૂ થાય છે, આ ખાસ અગત્યનું છે. તમારું ગ્રાઉન્ડ જ્યારે શરૂ થાય છે, ગ્રાઉન્ડ શરૂ થાય એના પહેલા મિત્રો મેં તમને કહી દીધું કે 1-2 દિવસ તમારે વહેલા પહોંચવાનું છે, પણ પછી તમે જ્યારે ગ્રાઉન્ડ માટે જાવશો કોમ્પિટિટિવ માટે તો તમને યોગ્ય લાગે તેવા સમયે ગ્રાઉન્ડ પર પહોંચી જવું. હવે અમુક વિદ્યાર્થીને સમય મારેલો હશે 5 વાગ્યાનો અને તમે 7 વાગે પહોંચો તો એમાં કઈ તકલીફ નહીં, ત્યાં કઈ એવું હોતું નથી, તમે આગળ પાછળ ત્યાં થઈ શકો છો. ખાસ કરીને તમારા સાથી મિત્રો હોય એની સાથે રહ્યો તો તમને બહુ મજા આવશે. તમને તમારા સમયે જવું ગમે એ સમયે જવાનું, એવું ફરજિયાત નથી કે તમે 5 વાગે તો 5 વાગે પહોંચી જ જાઓ, બરાબર. પછી લાઈનમાં ઊભા રહી અને ત્યાં જે બાયોમેટ્રિક પદ્ધતિ છે, બાયોમેટ્રિક પદ્ધતિ કરાવવાની હોય એ પતી જાય પછી ખાસ ગ્રાઉન્ડ તમારું શરૂ થાય પહેલા 1 નંબર ને 2 નંબર જઈ આવજો. ત્યાં સાહેબો બધા ખૂબ એટલે ખૂબ દયાળુ હોય છે અને એમને ખબર હોય કે આપણા ભવિષ્યનો આપણો નીચેનો સ્ટાફ છે, PSI છે, તો આપણા સાથી મિત્રો છે, આ બધી ત્યાં સુવિધા હોય, બરાબર. આ બધી સુવિધા હોય અને આરામથી 1-2 નંબર જઈ પછી ગ્રાઉન્ડમાં જવાનું છે ફ્રેશ થઈને. જો આ શરમમાં રહ્યા અને આ બધું ન કર્યું અને ગ્રાઉન્ડ શરૂ થઈ ગયું પછી તમને એ સમયે લાગ્યું, બરાબર, અથવા તો તમને લાગેલું હતું ગયા નહીં તો પછી તમારું ગ્રાઉન્ડ થતું અટકી જશે. એટલે આ બધું પહેલા પતાઈ દેવાનું. અને હંમેશા ગ્રાઉન્ડમાં તમે દોડો ત્યારે 1 થી 2 ફૂટ દૂર દોડવું, શક્ય હોય તો દોરડાની નજીક દોડવું. શું કામ? આ તમને ખૂબ સારી રીતે સમજાવ્યું છે, ફરીવાર સમજાવી દઉં છું. અહીંયા 200 વિદ્યાર્થી દોડતા હોય, બરાબર. તો અહીંયા વિદ્યાર્થી જે છે 150 દોડતા હોય તો અહીંયા બાજુમાં દોડવાવાળા 50 વિદ્યાર્થી જ હોય, બરાબર. અને સામે સંખ્યા વધારે હોય એટલે જ્યારે તમે દોડો છો મિત્રો ખાસ એક ધ્યાન રાખવાનું છે, તમારે 1 થી 1.5 ફૂટ ગ્રાઉન્ડની દૂર દોડવાનું છે. પણ એમાં પણ સિસ્ટમ છે કે તમે જ્યારે અહીંયા ગોળાઈમાં આવો ને ત્યારે દૂર દોડવાનું નહીં. જો આપણે અહીંયા દર્શાવ્યું છે ગોળાઈમાં બધાની સાથે સાથે જતું રહેવાનું. જ્યારે આ લંબગોળ ગ્રાઉન્ડ હોય, જ્યારે ગોળાઈ આવે ત્યારે અહીંયા અંદર જતું રહેવાનું બધા વિદ્યાર્થી સાથે. ગોળાઈ કાપી પછી અહીંથી બહાર નીકળવાનું છે. એટલે તમારે જ્યારે સીધો પટ આવે છે ત્યારે એ સીધા પટની અંદર બહાર નીકળવાનું છે. સીધા પટની અંદર તમે ગમે એટલા સીધા દોડશો, બોલો તમારું વધશે ગ્રાઉન્ડ તમારું, એટલે કે ગ્રાઉન્ડનું અંતર તમારું વધશે નહીં વધે. પણ જો ગોળાઈમાં તમે દૂર દોડવા ગયા કે ભાઈ અહીંયા ઘણા બધા વિદ્યાર્થી છે, ચલો અહીંયા દોડીએ આપણે, તો તમારો કેટલું વધી જશે અંતર? તો ત્યાં અંતર વધી જાય ત્યાં સ્લો દોડવાનું. દોડવાની સિસ્ટમ ખાસ સમજજો. જ્યારે તમે ગોળાઈ આવો છો બંને બાજુ ત્યારે સ્લો દોડવાનું, સ્લો દોડી અને બધાની સાથે રહેવાનું, આ દોરડાની નજીક રહેવાનું, સાથે રહેવાનું, સ્લો દોડવાનું. પછી જ્યારે તમે લાઈનમાં આવો છો એટલે કે સીધા પટમાં આવો છો ત્યારે સહેજ બહાર નીકળી 1.5-2 ફૂટ બહાર નીકળી અને સીધું દોડવાનું. ત્યારે તમારે હોય તમારી શક્તિ એટલું ખેંચી લેવાનું. શું કરવાનું? ત્યારે તમારી શક્તિ હોય એટલું ખેંચી લેવાનું. અહીંયા ગયા પાછા ધીમા પડી જાવ. આવી રીતે તમે 12-13 રાઉન્ડ પૂરા કરશો, તમને ક્યાંય પણ તકલીફ નહીં થાય. આરામથી તમારું ગ્રાઉન્ડ થઈ જશે અને અંતર પણ વધી નહીં જાય અને સમય પણ તમારો વધી નહીં જાય. તો દરેક વિદ્યાર્થી
ધ્યાન રાખશે. શું રાખશે? તમે ગ્રાઉન્ડમાં જાવ છો, શરૂ કરાવે છે દોડવાનું, આ જે લાંબો પટ છે ત્યાંથી જ શરૂ કરાવશે તમારું, બરાબર. લાંબા પટથી ગોળાઈ છે ત્યાં ગોળાઈ બાજુ હશે, તો ગોળાઈમાં તમે જ્યારે જાવ છો ત્યારે તમારી ગતિ ઓછી હશે. જ્યારે તમે લાંબા પટમાં જાવ છો, સીધા પટમાં જાવ છો, ત્યારે તમારી સ્પીડ જે છે એ વધારે હશે. પાછા ગોળાઈમાં આવો એટલે પાછી સ્પીડ તમારી ઓછી, પછી પાછા લાંબા પટમાં આવો, સહેજ બહાર નીકળી જાઓ એટલે આ બધા બીજા વિદ્યાર્થી દોડે એની બહાર નીકળશો તો જ તમે સાઈડ કાપી શકશો, નકર તો સાઈડ કાપી શકવાના નથી. એટલે આ બીજા વિદ્યાર્થીઓને આપણે ઓવર કરવા માટે સાઈડમાં નીકળીને ઓવર કરવા પડશે, અને ગોળાઈ આવે એટલે પાછા અંદર જતા રહ્યો, બરાબર. આ જે છે એ મુદ્દાની વાત. ત્યારબાદ મિત્રો શક્ય હોય તો નજીક દોડવું. પછી કે ભાઈ સાહેબે કીધું આપણે દૂર જ દોડવું, એવું નથી. પછી ત્યાં વિદ્યાર્થી ન હોય તો પછી તમે એનાથી સાઈડમાં દોડી શકો અથવા દૂર પણ દોડી શકો. હવે ગ્રાઉન્ડમાં લંબગોળ હોય છે જેની દોડવાની ટ્રીક જો એ તમને સમજાઈ દીધી. ગ્રાઉન્ડ જે છે એ લંબગોળ હોય ને એને દોડવાની ટ્રીક મેં તમને સમજાઈ દીધી. હવે એક ચક્કર હંમેશા વધારે લગાવવું. શું કરવાનું છે? એક ચક્કર તમારે વધારે લગાવવાનું છે. તમારે માનો કે 12 રાઉન્ડ છે અને 13 રાઉન્ડ છે, તો 12 ને બદલે 13 રાઉન્ડ મારવાના અને 14 રાઉન્ડ અહીંયા મારવાના. 13 હોય તો તમારે 14 રાઉન્ડ મારવાના છે. શું કામ આવું કરવાનું સાહેબ? એકાદ રાઉન્ડ તમારે ભૂલાઈ ગયો તો આ ભૂલાઈ ગયેલો રાઉન્ડ તમારે અહીંયા કવર થઈ જાય. અને વધારે તમે એક રાઉન્ડ મારી દીધો તો કાઈ તમે દુબળા નહીં પડી જાઓ, ગઈ કોન્સ્ટેબલની 2022 ની જ્યારે ભરતી ગઈ 2022 ની, એમાં એક એવું બનેલું, મેં તમને ગયા લેક્ચરમાં પણ કીધું હતું. એકનું ઉદાહરણ આપું છું. ઘણા બધા વિદ્યાર્થીને આવું બને છે. એને જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે છે કે આપણે એક રાઉન્ડ ભૂલાઈ ગયો, આપણે પૂરતા રાઉન્ડ નથી માર્યા. હવે રબર જે આપે, બરાબર, રબર તમે જો તમને મજા આવે તો જ રબર લેવાના. તમે ગણી શકો તો ગણવાનું રાખો ને. એક રાઉન્ડ વધારે મારી દો, 2 રાઉન્ડ વધારે મારી દો, આપણને ક્યાં તકલીફ છે ભાઈ? તો રબર જે છે એ લેવા હોય તો રબર કાઢવામાં ખાસ ધ્યાન આપજો. ગયા વખતે ઘણા બધા વિદ્યાર્થીના એનો અનુભવ છે કે રબર આંગળીના ટેરવામાં રહી ગયા છે અથવા બબ્બે રબર જતા રહેલા છે, અને એમ સમજી લે કે મારે પૂર્ણ ગ્રાઉન્ડ થઈ ગયું છે. તો ગ્રાઉન્ડ એને હકીકતે પૂર્ણ નતા થતા. એ હકીકતે તમે જુઓ તો 25 મિનિટની અંદર ગ્રાઉન્ડ પતાવી શકતા હતા, 20 થી 25 મિનિટની અંદર વચ્ચે, બરાબર. એમ છતાં એ ફેલ થયેલા વિદ્યાર્થીઓ છે. પછી એક બીજું પણ આપણે જોયું છે કે ગ્રાઉન્ડ કરતા કરતા અમુક વિદ્યાર્થી છે ને શું થઈ જાય છે નહીં સમજાતું. શું કરે ખબર? આમ ફાસ્ટ દોડી નાખે અને ચાલુ ગ્રાઉન્ડે પણ તમને કંઈક ઈજા થઈ શકે છે. તો એવું પણ નથી કરવાનું. તમે ગઈ ભરતી 2022 ની જોવો ને તો ઘણા બધા વિદ્યાર્થીને ચાલુ ગ્રાઉન્ડે ઈજા થઈ ગયેલી છે. એવું પણ નથી કરવાનું. ફાસ્ટ પણ નથી દોડવાનું. તમને ખબર છે મારાથી 25 ની અંદર આવી જાય છે તો બસ 25 ની અંદર જ તમારે લાવવા પ્રયત્ન કરવાનો છે, બરાબર. ત્યારબાદ મિત્રો છાતી, વજન, ઊંચાઈ. તો વજન ની તો કોઈ ચિંતા છે નહીં. છાતી અને ઊંચાઈ જે છે એની ચિંતાઓ ઘણા બધા વિદ્યાર્થીને હોય છે. તો ઊંચાઈના હવે મશીન આવી ગયા છે એટલે ઊંચાઈ જે છે થોડું ઘણું હોય તો અધિકારી ઉપર ડિપેન્ડ થાય. ભાઈ અડધો ઇંચ ઘટતી હોય તો ભાઈ ચલાવી પણ લે. પછી વજન જે છે, બરાબર, વજનની તમને વાત હવે કરી હોય તો તમને દાંત આવે એવી બધી કન્ડિશન હતી 2022 માં, પણ હવે તમારે વજન છે નહીં એટલે કોઈ તકલીફ જેવું છે નહીં. છાતી, ચાલો સાથે સાથે વાત કરી દઉં. 2022 માં જ્યારે પોલીસ ગ્રાઉન્ડ પાસ કર્યું આપણે ત્યારે સૌથી પહેલા આવ્યું હતું વજન. શું આવ્યું હતું? વજન માપવાનો વારો આવ્યો, બરાબર. વજન ભાઈનું થાય 46. આમે તમને લાગતું હશે કે સાહેબનું શરીર તો બરોબર કેવું છે, તમે જાણો જ છો. 46 કિલો વજન આપણું થાય. માત્ર ને માત્ર 46 કિલો વજન દોડીને આવ્યા પછી થયું. વજન માંગતા હતા 50. હવે થયું એવું, કોન્સ્ટેબલ જે માપવા વાળા હતા ની એને વજન જોયો ને મને કહો ઓહો કેટલા પૂરું થયું. મેં કીધું સાહેબ ગ્રાઉન્ડ તો પૂરું થઈ ગયું છે આપણે કેટલી મિનિટમાં? મેં કીધું ભાઈ 23 માં થયું છે, 22-23 માં, કારણ કે આપણી નહોતી ખબર એટલી બધી. 22-23 માં થયું છે, કાંઈ વાંધો નહીં, પાસ તો થઈ ગયેલા છો ને. હા,
જા સામે જા, જો પાણીનો ટાંકો છે, પાણીના ત્યાં લીંબુ પાણી છે, સાદું પાણી છે, એના ટાંકા અથવા ટીપ હોય, બરાબર, ત્યાં કે સામે આખો ટાંકો છે, બધું પાણી પી જા, બધું પાણી તારે પીવાનું છે, કારણ કે વજન આપણો ઘટતો તો મને ખબર હતી, મારો વજન તો ઘટે જ છે, બરાબર. તો અહીંયા કન્ડિશન એવી બનેલી કે 10-12 ગ્લાસ પાણી પી ગયો તો 48 કિલો તો વગા વજન થયું. કેટલું? 10-12 ગ્લાસ પાણી પી ગયો, અડધું વજન તો વગા થયું. હવે છતાંય શું કર્યું ખબર? પાછો આવ્યો ને તો સાહેબ ને કીધું, સાહેબ હવે 48 કોણે ડીવાયએસપી સામે હોય એમને પૂછ્યું, આ કોન્સ્ટેબલે કે સાહેબ આટલું વજન થયું છે. સાહેબ નું ખબર નહીં, કઈ સાહેબ ને કઈ ધ્યાન નહીં, સીધો ધક્કો મારી દીધો મેં, જા પાસ. એટલે આપણે પાસ થઈ ગયા ભાઈ. પછી આવ્યા છાતીમાં, તો છાતી આપણી કેટલી હોય? 79 ને 84, બરાબર. તો છાતી ભાઈ એ વખતે તો આપણી માત્ર ને માત્ર 77 છાતી થતી. કેટલી? 77 જ છાતી થતી, માત્ર ને માત્ર. કીધું કોન્સ્ટેબલ સાહેબે, લમસમ કરી નાખ્યું એમની રીતે. જો